ભાઈ ક્યાં છે? હા મારી લે નવરો છો હે સાહેબ ને પૂછી લો તો ના જોવું કઈ વિચાર મોટા ભાઈ છે સાઈડ મારી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં જે કોળી યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જે જગ્યાએ બગદાણા આશ્રમ આવેલું છે ત્યાં આજે આરોપીઓને લઈને પોલીસ છે તે પહોંચતી હતી। આ ઘટનામાં 8થી વધારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે અને આને લઈને રાજનીતિ પણ તેજ બની છે। ત્યારે આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે। એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે તેમને આ આરોપીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો। વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામનો ચકચારી બનાવ, જેમાં થોડા દિવસ પહેલાં નવનીતભાઈ બાલદિયા નામના જે વ્યક્તિ હતા તેમને 8થી વધારે શખ્સો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો। એ પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે। જે નવનીતભાઈના આરોપો છે તે મુજબ થોડાક સમય પહેલાં મહારાષ્ટ્રના મુંબઈમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા એક કાર્યક્રમમાં જે બલદાણા ગામ ખાતે મંદિર આવેલું છે એ બજરંગદાસ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને જે નામમાં ભૂલ કરવામાં આવી હતી તે બાબતે કોળી યુવકે તેમને ફોન કરીને ધ્યાન દોર્યું। ત્યારબાદ માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો। પરંતુ આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર પર ગંભીર આરોપ લાગી રહ્યા છે કે જયરાજ આહિરને આ વાત સહન ના થઈ ને તેમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। આ પ્રકારના ગંભીર આરોપ ખુદ નવનીતભાઈ કોળી લગાવી રહ્યા છે ને આ ઘટનાને લઈને સવારથી જ મામલો ગરમાયો છે। આ વચ્ચે રાજુલાના કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકી છે તે જે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે આવેલી છે ત્યાં નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને તેમણે વિગતો મેળવી હતી। આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં મારામારી કરનાર જે શખ્સો છે અંતે પોલીસે તેમને ઝડપ્યો છે ને જે સ્થળ આવેલું છે કે જ્યાં તેમને મારવામાં આવ્યો હતો તે સ્થળ પર આરોપીઓને લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। આ એ જ આરોપીઓ છે કે જેઓ ધોકા, પાઇપો સહિતના હથિયારો સાથે જે નવનીતભાઈ નામના કોળી યુવક છે તેમના પર તૂટી પડ્યા હતા। ત્યારબાદ હવે પોલીસે આરોપીઓની સ્થાન ઠેકાણે લાવવા માટે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। ભાઈ ક્યાં છે? હા મારી લે નવરો છો હે સાહેબ ને પૂછી લો તો ના જોવું કઈ વિચાર મોટા ભાઈ છે સાઈડ મારી પબ્લિક પાછી મૂવ થતી જાય આગળ આગળ જતું નીકળતા જવાનું એટલે બનાવો બતાવો હાલે રાખો હાલે પાછા હાલે રાખો। ત્યારે માયાભાઈ આહિરનો મુંબઈના
કાંદવલીની અંદર જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે તેમના દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે નવનીતભાઈ બાલદિયા નામના વ્યક્તિ છે તેમના દ્વારા માયાભાઈને એવી ટકોર કરી હતી કે બગદાણા જયદભાઈ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં પોલીસ પંચનામું કરી રહી છે અને હાલ કોળી સમાજની માંગ છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય. ત્યારે આગામી સમયમાં હજી પોલીસ તપાસમાં શું નવા ઘટસ્ફોટો થાય છે એ પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે આવા જ નવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ